ભાઈ જો કદાચ મારા ચહેરના ગણતરમાં મારા ભણતરમાં સંજય ચોક ફેર નહીં હોય અને મારા ગુરુ ગોમત્ર જિલ્લા નહીં હોય અને મારી એટલે આ જેટલા બુવાજી આશીર્વાદ આલીને જ્યાં ભાઈ એ આશીર્વાદ મારા ચહેરના પારમે જમા કરે. એટલે આ બુવા એવું કહીને જાય કે બુવાજી તારી માતા જબરી હાચવજી, કોઈ દાડો તને હું ના મિલશે નહીં તો માતા હાચવવાની કેવી રીતના તિજોરી મિલ દેવાની, બેંકમાં ફિક્સ કરાવી દેવાની. સર વિજયભાઈ ગલા 5 વર્ષની ગેરંટીમાં ડબલ થઈને આવે એવી રીતના મિલ દેવાની. માતા હચવાય છે એવી રીતના દેરો હાચવાયું. આ જગતમાં કોઈ મોણા પેદા થયું નહીં, કોઈના બાપથી દેરું હચવાય નહીં. પણ જે નિમિત્તથી તમને લોકો પગે લાગે હ, ભીખા ભુવાને પગે લાગે તો ચેહરના નામથી પગે લાગે. ભીખો ભુવો ભગવાન નહીં, એ પણ તમારા જેવો એક સામાન્ય માણસ જ છે. પણ અમારું પોસ્ટિંગ સારી જગ્યાએથી હોય, અમને નોકરી સારી જગ્યાએ મળી હ, હોદ્દો સારો મળ્યો હ, એટલે અમારી વેલ્યુ વધી. તમારામાં અમારામાં કોઈ ફરક નહીં. પણ નેની એટલી બૂન મોટી એટલી માં, જેની ઓશો ક્લિયર હશે ને સાહેબ, એ જીવશે તો દેરું કોઈ દારૂ એનો જમણો ખભો નહીં મેલો. અને ઓમાં તકલીફ આવી તો દેરાને તો કોઈના બાપની જરૂર નથી કોઈ. એટલે હાચવવાનું આટલું જ છે, બીજું કોઈ હાચવવાનું કે માં જીવણો કે છે ઓ મેલડી મારી વશમો કરકેર ના આવી હોય, મને જીવણાના દેહમાં ડાઘ ના પડ્યો હોય અને જીવણાને અભિમાનને વ્યાકાર ના ચડ્યો તો ઓ વિહત મેલડી તમે મને ચાયણીમાં પાણી ભરાવજો. તે દાળ તમે જીવણાને ચાયણીમાં પાણી ભરાયું એ મેલડી આવજે પ્રભુ મારા. સંજય આખી દુનિયા કદાચ અનાજમાં વેણ ને વધાવો આલો, આ ગુલાબ હ, આ અમેરિકા પટેલ કદાચ મારા વિશ્વાસે બેઠા હોય અને મારા આશીર્વાદ કદાચ હોયથી અમેરિકા વગર વિજાય જતા હોય અને એની મનોકામના પૂરી થતી હોય તો બુવાજી ગુલાબની પત્તીઓ ખોલી તમારા જોડે રાખવાનો દેવજીએ વધાવો થવો જોઈએ. મને સમજણ ઓછી પડે ભાઈ, પણ આ ગુલાબની પત્તીનો વધાવો થાય એમાં મારો શિવજી કદાચ દેવજી 22-24 કણનું વેણ એ પત્તીનું ના લખ અને આજની વેળાએ બોલું એ ના બનાવું તો મારો માતા ના કહેવાય. એવો ચહેર મારી મધરું 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 ડોલતી પરોડિયો પરોડિયો પંખીડો માળા મિલતો ગરીબ દીકરીને ઝીણીનો વારો આવ્યો હોય, મારી ચહેર ફૂલોમાં વેણને વધાવો બોલતી હોય. તારી ખમામાં ખોટ ના આવે રોમ લાવો. હું નાગરની માતા ધૂણતી છું દેવજી. ચિરાગભાઈ જો કદાચ મારા ચહેરના ગણતરમાં મારા ભણતરમાં સંજય ચોક ફેર નહીં હોય અને મારા ગુરુ ગોમત્ર જિલ્લા નહીં હોય અને મારી પારાની પુનઈમાં કોઈ દાડો કાચું મેં કાપ્યું નહીં અને કાચા વેપાર કોઈ દાડો આદર્યા નહીં અને તારી મનોકામના પૂરી થઈ જશે. હું રબારીની માતા બોલીને બીજું ના બોલતી હોઉં તો ગણ્યા છે એમની પતિઓ ગણી એમની. મેં 22-24 કીધી પણ 26 થઈ ગઈ. હું ગોડી માતા હું, હું ગોડી માતા હું. 26 કણ જો કદાચ મારા લખાઈ ગયા હોય વેળા હોય એટલે હવ ખમા કે લ્યા, પણ ખીચામાં હોનો ના હોય ને દુઃખ ફરતોથી હોનો કરતું હોય ને એ વેળાએ કોડું પકડવાની મારી ચહેરની
સુખમાં તો હવે હોનીની દુકાને જ હોય, પણ દુઃખમાં કદાચ દેવને સંભાળો અને એ વેળાએ ના આવું તો મારું નામ માતા ના કહેવાય. એટલે બુવાજી મારા ચેહર મેરડી ગોગાના ભગવાન એવું કે કદાચ હોળમો દાડો હોય આજ, અને હોળ દાડો હતી ભાઈ હોસ્પિટલમાં નથી કોઈ ડોક્ટર નું જજમેન્ટ, તો મારા ભરું હોય બે હજી કે મારો રોમ તારી આશા પાર પાડ દે અરવિંદભાઈ. મને ખબર પડતી નહીં ચમત્કાર શું કેવાય જ મને તો ખબર નહીં. ચમત્કાર હા ના કોઈ વાંધો નહીં. દિવાસળી ની પેટી હોય ઇન તમે એમ કરીને ઘસો એટલે આગ પેદા થાય, તો ચમત્કાર કહેવાય? ના કહેવાય. ઓબા ઉપર કેરી આવે એ ચમત્કાર કહેવાય? આ કુદરતી પ્રક્રિયાઓ હોય, એ બધું કુદરતના નિયમ પ્રમાણે થઈ જ જવાનું ભાઈ. અને કોઈના વિરોધમાં કોઈના વિશે બોલતા નહીં આપણે, કોઈને ખોટું લાગે એવા શબ્દો નહીં વાપરતા, પણ કુદરત કુદરત છે. બાકી ચિરાગભાઈ ગાય ભેંસ બકરું એ લીલો ચારો ચરે, તો એના શરીરમાં લોહી લાલ જ છે અને દૂધ સફેદ જ છે. તો માણસ અનાજ રોધીને ખાય છે, તો એના શરીરમાં લોહી લાલ જ છે અને માતાનું ધાવણ સફેદ જ છે. કોણ કરે? હા, સારું થઈ જાય તો કે મેં કર્યું, ખરાબ થાય તો કે ભગવાને કર્યું. તમે નારિયેળ લેવા જાઓ ને એ અમને ખબર હે કે જો વેપારીના જોડે 3 પ્રકારની ક્વોલિટી હોય, 15 રૂપિયા, 20 રૂપિયા અને 25 રૂપિયા, તો તમે 15 વાળું જ લાવવાનું એમને ખબર. અને એ સ્વાર્થ વાના તમે વધેરવાના નથી. આ થઈ જાય તો નારિયેળ વધેરે, નકર તું કોણ ને મો કોણ ભાઈ. સ્વાર્થની ભક્તિ કોઈ કામની નહીં. તમારું મન દેવમાં પરોવાઈ જાય તો અગરબત્તીની જરૂર નહીં, માળાની જરૂર નથી. હાથમાં માળા હોય ને એક હાથમાં અગરબત્તી હોય ને એક બાજુ માતા હોમું જોઈ રહ્યા હોય અને બીજી બાજુ મને એવું કહેતું હોય કે તું મારી માતા સાચી હોય, મારા ભાઈનું નખો જાય હું તને મોનું. એટલે આ ધંધા કરવામાં બેઠા છે. આર્યું એમ દેવ કામ કરવા બેઠા છે. વ્યાજમાં પૈસા લીધા હોય, 2% મળતા હોય, 3% મળતા હોય કે 10% મળતા હોય, તો જેના જોડે તમે વ્યાજવા લ્યો એ દાડીને પજે લાગીને એવું કહો કે તમે ના હોત તો અમારી આબરૂ નારો, તમે અમારા ભગવાન છો. એ દાડો ભગવાન પૈસા હાલવાના થઈ એટલે કે આના જેવો તો રાશિ કોઈ સદ નહીં. આ ભગવાન પાછો રાશિએ થઈ ગયો. એ પાછા મંદિરે જઈ 10 લાખ લીધા હોય કે મરી જાય ને તો સારો હવન કરાય ને જમણવાર કરાય. કે આવો હવન આવા જમણવાર લેવા બેઠા છે એમાં કોઈ દાડો માતા હોબળો નહીં. ન્યાય કોઈનો મરી ગયો નહીં, કોઈનો મરી જશે નહીં. ઘી ઢોળાઈ જશે, ઘીનું માપ નહીં ઢોળાઈ જાય. પણ કુદરત ને એવું કીધેલું હે ભાઈ કે 3માં છૂટ આલેલી જ છે. જૂઠ જૂઠ વેપાર, વેપાર જૂઠથી થાય, કોઈ દાડો સાચો વેપાર હોય નહીં. લે જૂઠ જૂઠ વેપાર, કૂટ કૂટ ખેતી. ખેતી કરવી હોય તો પાવડો ખભા જ રાખવો પડે, એ કૂટ કૂટ ખેતી હે. નોકરી કરવી હોય તો ઉઠ ઉઠ નોકરી, ટાઈમસર જાઓ તો પેલો રાખા બીજા દાડ કે ગેરદા ભાઈ. એટલે આ 3 નિયમો બનાવેલા છે પહેલાથી સંસારની રચનાથી તોથી ભાઈ. બીજી વાત, સુખ ને દુઃખ તો બધું સારું થઈ જાય ભાઈ, પણ ઉતરી ગયેલી કડી જેવો મોઢો લઈને ના ફરશો. લે અવતાર હાલ્યો ભગવાને જીવી લ્યો, જ્યાં મરી જા હુલ્યો જીવી ના કરતા. ભૂવો જો અમને માતાનો રોક મળો ને તો અમારી દેવની ઓછી થાય. વસ્તી ભાડીને ગભરી લે શું કરું, મરી જા હુલ્યો ભૂવો થયો તો એ દાડા કેવું હતું કે આપણું ગજું નહીં ભાઈ. પણ પછી આયા હોય તો 35 ની આશા હોય, 35 આયા હોય 45 ની આશા હોય, એનો અમે દેરો છીએ.